સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયાએ વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. લોકોએ ગોપાલભાઈ ઇટાલિયા સમક્ષ પોતાની દુઃખદ વ્યથા રજૂ કરી જણાવ્યું કે તંત્ર દ્વારા કોઈ મદદ મળી નથી. ગોપાલભાઈ ઇટાલિયાએ જોયું કે આ પૂરમાં લોકોને મોટા પાયે નુકસાન થયું છે. ઘર વકરી હોય કે વાહન હોય, દરેક સ્તરે લોકોને નુકસાન થયું છે. લોકોએ બીજા પણ એવા આક્ષેપો લગાવ્યા હતા કે વડોદરાની વિશ્વામિત્ર નદી પર રિવરફ્રન્ટના કામકાજ માટે સરકારે લગભગ 500 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરેલ હતી, પરંતુ એ રૂપિયાનો સાચો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે નદીમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.